રાજકોટમાં શૈક્ષણિક સંસ્થામાં TV13 ગુજરાતીનું રિયાલિટી ચેક. લખનઉ કોચિંગમાં આગની ઘટના બાદ TV13 ગુજરાતીનું આ રિયાલિટી ચેક. કિસાનપરા ચોકમાં રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઇન્સ્ટિટ્યૂટમાં ફાયર સેફટીના તમામ સાધનો ઉપલબ્ધ છે. સુરક્ષાના ભાગરૂપે ઇન્સ્ટિટ્યૂટમાં આધુનિક ફાયર એલાર્મના ઇન્સ્ટિટ્યૂટના સંચાલકે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા ગણાવી. વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે જીવની સુરક્ષા પણ જરૂરી છે. તમામ સંસ્થાને સુરક્ષા વ્યવસ્થા કરવા માટે અપીલ કરવામાં આવી છે તેવી વાત સંચાલકે કરી. ઉત્તર પ્રદેશના લખનઉમાં જે ઘટના બની જેમાં ક્લાસીસમાં આગ લાગવાથી 15 જેટલા બાળકોના જે મૃત્યુ થયા છે, ખરેખર દુઃખદ ઘટના છે. ત્યારે TV13 ટીમ દ્વારા પણ રાજકોટના કિસાનપરા ચોક ખાતે આવેલી જે રામાણી ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં રિયાલિટી ચેક માટે પહોંચ્યા હતા. આપ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફાયરના સાધનો તમામ રાખેલા છે. ખાસ કરીને કઈ રીતના આનો ઉપયોગ થાય છે આ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલક છે VK રામાણી સાહેબ તેમની સાથે જ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું. સાહેબ, જે ગઈકાલે જે દુઃખદ ઘટના બની આપણા ઇન્સ્ટિટ્યૂટમાં કઈ રીતની સુવિધાઓ છે? આપણા ઇન્સ્ટિટ્યૂટમાં જો પહેલાં તો એવું છે કે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ અને થર્ડ ફ્લોર સુધી દરેક જગ્યાએ ફાયરની હોઝરીલ નાખેલી છે. એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ આપણે આખી સિસ્ટમ રાખેલી છે. એટલે કદાચ કોઈ એકાદ જગ્યાએ પણ જો ફાયરનો પ્રશ્ન બને છે તો દરેક ફ્લોર ઉપરથી ઓપરેટ થઈ શકે છે. અને આ સિસ્ટમ ગવર્મેન્ટના રૂલ્સ મુજબ હોવાથી ઇઝી ટુ યુઝ છે. પ્લસ કદાચ એવું બની શકે કે ભાઈ ફાયર આગ લાગે છે અને કદાચ તમારું જે ઇલેક્ટ્રિસિટી છે એ ઇન્ટરપ્ટ થઈ જાય છે તો દરેક ફ્લોર ઉપર આપ જોઈ શકો છો કે જે બાટલા રાખવાની જરૂરિયાત છે એ પણ રાખેલા છે. અને એ પણ રિન્યુઅલ ડેટવાળા છે. બધાના રિન્યુઅલ જે છે 2027 વાળા છે કે જેથી કરીને કોઈ સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ નથી. અને આ ઇઝી ટુ યુઝ છે. આપ જોઈ શકો છો કે અહીંયાથી 2 જ બટન ઓનલી યુઝ કરવાના હોય છે કે માની લો કે કોઈ ફાયરની ઘટના બને છે તો માત્ર પ્રેસ હિયર લખેલું છે. સ્ટુડન્ટ્સને પણ આપણે જાણ કરેલી હોય. આ પ્રેસ કરવાથી આ પ્રેસ કરવાથી સાયરન વાગશે. સાયરન વાગશે એટલે ઇવન સ્ટાફથી માંડી કદાચ ઘણી વખત એવું બી બની શકે કે વિદ્યાર્થીઓ કદાચ હજી નવા આવતા હોય, જે નવા આવે છે વિદ્યાર્થીઓ એના મહિના દિવસે અમે ટ્રેનિંગ આપી દેતા હોય. પણ માનો કે કોઈ સ્ટુડન્ટ આજ પહેલો દિવસ છે તો પહેલો દિવસ હોય તેને એટલી તો ખબર પડી જશે કે સાયરન વાગે છે, કોઈ ઇમરજન્સી છે. સ્ટાફના લોકો એ લોકોને ફટાફટ સરળતાથી સહી સલામત રીતે જો નીચે આગ લાગેલી હશે તો ઉપર ટેરેસ ઉપર લઈ જશે અને ઉપર આગ લાગેલી હશે તો ફટાફટ એને નીચે ટ્રાન્સફર કરી શકે. અને કોઈ પણ પ્રશ્ન એવો થશે કે મોટી દુર્ઘટના બનવાના ચાન્સીસ એટલા માટે નથી કારણ કે દરેક ફ્લોર ઉપર આ સિસ્ટમ તૈનાત કરેલી છે. ગેસના બાટલા નીચે પડ્યા હતા હોટલને એને લઈને શું કહેશો આપ? યસ, એને લઈને અમે લોકો જ્યારે લોકો શરૂ કરેલું લગભગ 6-8 મહિનાથી શરૂ કરેલું છે એટલે એ લોકોને રજૂઆત કરેલી હતી કે તમારા બાટલા છે એ લોકોએ એવું બાંહેધરી આપેલી કે PNG માટે એપ્લિકેશન કરેલી છે ગુજરાત ગેસમાં અને અમારી મંજૂર થઈ જશે. કારણ કે જૂના રેસ્ટોરન્ટ હતું એની પાઇપલાઇન લટકાવી છે જે લોકોને, પણ એ કનેક્શન રદ થઈ ગયું. નવું કનેક્શન તરીકે 5-6 મહિનાનું વેઇટિંગ હોય છે. આપશે એટલે અમે રિમૂવ કરી લેશું. સાહેબ, બીજા ક્લાસીસ સંચાલકોને શું સલાહ આપશો? કઈ નિયમોનું પાલન કરવું છે? યસ, ના, ડેફિનેટલી કરવું જોઈએ. અને એવું નથી કે અમે કરીએ છીએ એટલે કહીએ છીએ, પણ બધી વસ્તુ જે છે એ ઇઝી ટુ યુઝ હોવી જોઈએ અને વિદ્યાર્થીઓના જીવન સાથે કોઈ પ્રકારના ચેડા હોવા જોઈએ નહીં. કારણ કે આફ્ટરઓલ આપણે વિદ્યાર્થીઓના કરિયર બનાવવા માટે વધતા હોય છે તો કરિયર તો અગત્યનું છે પણ કરિયર કરતાં એનો જીવ છે એ સૌથી વધારે અગત્યનો છે. તો આ હતા ઇન્સ્ટિટ્યૂટના સંચાલક જેમણે કહ્યું કે અમે તમામ નિયમોનું પાલન કરીશું. આપણે ગેસના જે બોટલની વાત કરી સાહેબે તે પણ દેખાડવાનો પ્રયાસ કરીશ કે તેમાં 2027 સુધી 6ઠા મહિનામાં ચાલે ત્યાં સુધીની આમાં ડેટ પણ મારેલી છે. આમ જ્યારે TV13ની ટીમ દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું કે VK રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં તો નિયમોનું તમામ પ્રકારનું પાલન હાલ અહીં જોવા મળી રહ્યું છે અને અન્ય સંચાલકોએ પણ આવી રીતની તકેદારી રાખવી તે ખાસ જરૂરી છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી TV13 રાજકોટ.